બરોબર છે. હે ગાઈઝ, હું છું એરિયને, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાઈઝ અમે અત્યારે જવાના છીએ માંડવામાં, માતાજીના માંડવામાં. જાવું ને ઠવી ગામ, ઠવીમાં. ક્યાં જવાના? ક્યાં જવાનું? માંડવામાં. માંડવામાં. આ જો કિરણભાઈ આવું ને પકાભાઈ. ઓહો સ્માઈલ તો દેખો. ક્રિસ કા ગાના સુનેગા? ક્રિસ કા આ જો આવી ગયા. તો અમે જવાના છીએ ઈકો બાંધીને, કેમ કે ટાઈડ છે, ટાઈડ નું થઈ જાય એટલે ઈકો બાંધી છે એટલે નો થાય. હાલો તો હવે ઈકો બારે કાઢી એની વાટ જોઈ. નથી બોલવા દેવી. દિલ્હી મામા આપણે જવું ને માંડવામાં? ધૂણવાનું છે. કેમ? લખણ ખોટા જો લખણ ખોટા જો ધૂળ ઉડે છે બધાને, તોય ન્યાય એને હક નો થાય. આ મારા મોટા ભાઈ છે, બાકી તો આને ઝુલફાવી નાખું. ગ્રુપ માંથી કાઢ નાખું. ગ્રુપ લે વાહ, ગ્રુપ મેં બનાવ્યું. ક્યો ટપુ છે? વાળ તો ક્યાંથી ઉડાડે? હોવા ને. હે ગૂગલ, અહીંથી ઠવી કેટલું થાય છે અને અમે કેટલા વાગે પૂછશું ને અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 10:16. ડિસ્પ્લે ચાલુ કરી 10:16. ગૂગલ કઈ કામ નથી કરતું. હા બોલ. અને અહીંથી ઠવી છે 34 કિલોમીટર. હા 34 કિલોમીટર છે એટલે 10:16 થઈ છે એટલે અંદાજે આપણે સમજીએ ને તો 11:15 સુધીમાં પહોંચી જશે. હા અને આ એરિયામાંથી લગભગ તો બધા ગયા છે ઠવી ગામમાં. એટલે કલાકારો બહુ સારા આવવાના છે એટલે ત્યાં જઈને તમને બતાવીએ. ઠીક. હા હવે ગોદા લે તો ઘરે જા. આ ગાડી આવી ગઈ છે. વાહ શૈલા મામા વાહ. હે હેલો. હા હેરી તારે આવું છે? મારે આગળ બેસવાનું છે. તમને ઉલટી થાય તો એને હોય જ નહીં. ઈ ખોટું હો ભાઈ. આવી ગઈ છે અમારી ઈકો. હવે જવાનું છે આમાં. એ મુકા તો ગાઈસ અમે બેસી જઈએ. આમાં બેસવાનું છે. એક નંબર કાઈ ઘટે નહીં. આમાં હું માઈ ટાઈટ લાગે કાઈ નો થાય. હાલો રેડી. બિહાઈ જવાનું છે. ઓલો મોરલિયું મીઠું મીઠું ગાય. ડીજે વાળાને થોડું કેવું પડે? ગુજરાતી વગાડો. ગુજરાતી મસ્ત કાઈક હો. એક નંબર. ચાલો હવે અમે જઈએ છીએ ધીમે ધીમે આગળ. હું ભાઈ તમારે છે ને ઈકો નું ભાડું આને એક જગ્યા છે. એ ગાઈસ તમારે ઈકો ના ભાડા કરવા હોય ને તો આ મારા ભાઈ નો કરજો. આમ જો આ જગ્યા આમ જો. આ ઉલટી થતી હોય ને ઘરે રેવાય. માંડવામાં નો આવે હો ને. હા ઉલટી શોખ હોય તો ઘરે રેવાય. એવા શોખ કરાય નહીં. ઉલટિયું થાય ને ઓલું થાય ને ટાઈટ લાગે. કઈ દે ને કઈ દીપક શું કે? દીપક તમે આવો દે ઈકોન બારો. હીરે ના વ્લોગ માં સીન આવતો નો જોઈ મારો ભાઈ. કાકા ને દીપક કાકા ને જવા દો હમણાં. એમ નહીં, આ સીન માં વ્લોગ આવું નો જોઈ. આ સીન નકર વ્લોગ માં નકર માં ઢળણી નાખે રોડે. લે હું મારો એને મારો બસ ને ઉલટી નું નામ નહીં. આ જવું જોઈએ વ્લોગ માં એમ કયું આમન માર્યો. ઈ નો જવું જોઈએ. ઉલટી મિલે. ઈ તો તારો આને કુંડલાન બહાર નીકળો છો મમરા પર દે. શૈલા ભાઈ હોમાં દાદા ફોન કરી મારે દીપક ક્યાં? ઈ બાઈ પાસે છે. ઈ હું શૈલા ઘાસ બંધ કરી ઠંડો પવન આવે. ચલો મુકા હારો. તમે બ્લોગ ચાલુ કરીને બંધ થઈ ગયો. તો ગાઈઝ અમે ઠવી ગામમાં પૂગી ગયા છીએ. ગોતવાનું છે ક્યાં માંડવો છે. એલા પણ ક્યાં બતારો બાપ બહાર થી હોય પણ હું એ ખોલો
હાલો રેડી છે હાલો ભાઈ જો કીડિયું ના ન ઉભરાય એમ ઉભરાણા જો તો અમે પૂગી ગયા છીએ લોકેશને તમારે નથી લેતો ભાઈ માંડ માંડ પૂજ્યા હો 35 કિલોમીટર લિમિટ હતી અમારી બેની હા થઈ જાવ ને ત્યાં ક્યાં થઈ રહી ગઈ હાલો હવે જઈએ જોઈ કેવું છે ધબાધબી બોલે શું છે શું નહીં પાર્કિંગ માં મૂકવા ગયા છે ગાડી એટલે મારી વાટે તું ભાઈ રહ્યો આવો વિશાલભાઈ બસ માંડવો બિગ ફેન બસ માંડવો છે આપણે હેલિયા પરિવારનો તો આપણે હવે ઊંડી પર ટોણવાનું છે બરાબર મોજ કરવાની છે મારી દેવી તારા જીવન ના બળે એ મારી પરગટ આપો હે મારી કાજલ ઉડાની કાજલ ઉડાની દીને ડગા પણ મારી લીધો દીદી જળમાવા અરે રે બાયા દસમોન લાજ મન દોયલો એ મન ફળો તો હવા મારી ફળિયા પણ તારામાં ભેડો કોઈ ભૂખીના નો બા ક્યાં ગયા ન્યા શું છે અહીંયા કઈક છે અહીંયા છા લાગે છે બની જાય પછી કેજે આ નાનો માંડવો અહીંયા લે ખમા કાંતિભાઈ છે હા ક્યાં જવાનું હાલો હાલો ચા બની ત્યાં જવાનું છે લે આ તો બાબુ મામા છે આવો આવો લે અરે કેમ છે અરે તારી આ કોણ છે તાર પપ્પા ના ના તમારો બ્લોગ ઉતારું છું આ મારા બાબુ મામા ચા બનાવે એમાં કઈ ઘટે નહીં હો
એકડો સા બને તો જા. હાલો રેડી છે. હાલો રેડી રેડી. આમાં સા ભરે છે. હાલો ગાય જો અમારે આયવાન સાનો વહીવટ કરી નાખ્યો છે. એ ભાઈ ઘડી ખમજો. બરે હા અહીંયા આમાં થઈ જાય પછી તમે આવજો. હાલે કાપ લઈ લેવો તો ભાઈ. તે બીજી બોલે તમે 1 લાખ ગ્લાસ આપ્યું તમને એમ ન થાય કે કોણે તો ઈ તો હું ન્યા તો મેં પીધો તમે હારે પીવાનો હોય મારે. ગાઈસ અમે બધા થયા છીએ ભૂખ્યા એટલે અમે ખાઈ છીએ. જો આ જો આ ભાઈ બંધ આ દિલીપ મામા અને આ હું અને આ બધા જો જોઈ છે હે ગાઈચ હા જો આ અલગ માંડવો હાલે છે અહીંયા. એ નો ચુ એ ઓલો તો હા જો ભાઈ આ આપડા નાના ઓળખો છો ને મને હા તો ભલે ને આબરૂ નો જાય જાય. શું નામ છે? હેલા વાહ ભાઈ વાહ બોઈ મૈયા એ વાહ ભાઈ વાહ ફૂલબાઈ ઘરબાઈ જોગણી હરી ફૂલબાઈ જોગણી તો ગાઈસ ચા પાણીનો લંચ પીડ્યો છે અત્યારે. અરે જામ બ્લોક માં લેવો કિરણ છે આ કિરણ વાળા દુકાન વાળો કટપ્પા કિરાણા સ્ટોર આતની રોડ છે ને જમાવટ રજા લીધા વગર નેક્સ્ટ આવડતા આની કરતા આવડી કરતા આ તો ગયા પાછા તું પેલા જઈએ હવે હા થોડીક વાર મજા આવી પણ હવે મોડું થઈ ગયું થોડુંક એટલે નીકળી જઈએ હવે. હા 12 વાગ્યા 2 વાગે સુધી રહેવાનું હતું ને બસ એટલું તો આજ માટે. આજે ઓલું પહેર્યું ને ઓલું આ જાંબલી આજે ઓલું આજો આ ઈ કિરણભાઈ આજો એ સૈલામાં મને થાય છે ઉલટી હો ભાઈ મને તો જોઈ નહીં ઉલટી થાય છે મને નહીં આપણે બે મને બે હોય જો નહીં હાલો મને આમાં પણ બે સમય જાય ને કપિલામાં બે આગળ બંધ કરી જાઓ બંધ કરવા ભાઈ હા સૈલામાં આવ્યા બરોબર હા કરજો જોરથી કરો લ્યો હા આપડે તો કોક બારે થી ખોલે તે ઉતરવાનું થાય. તો ગાય હવે અમે આવી ગયા છીએ સીએનજી પૂરવા. ઈંધણ પૂરવું પડશે ને. હા ખુલ્યું તો ખરી. આ ઉતરવા ચડવામાં પેટ્રોલ જાનો ગુજરાત ગેસ વાળા ના પાછળ નહીં હો ભાઈ. તમારે ક્યાં પાછળ આવું કરી દો ભાઈ. એ ધીમે હો એ
હા રેડી કર્યું ને હા નકા અમે ઉતરી જાવ સુલું માં ખબર નહીં પડે મુકા તાર બે વન મેળ આવી ગયો ને હેઠે ઉતર પછી તને કે નો બે એ ઓલી બાજુ જીતાવાનું નીકળી જાય ક્યાંક સોરી મને સાઈકી નથી મારી મને ખબર નથી રહી તો ગાઈસ આવી ગયા છીએ અમે હવે ધીમે ધીમે ઉતરે છે બધાય એ આ ખોલો તો ખરી હો ભાઈ એ સૈલાવમાં ખોલો તો ખરી એલા ભાઈ હાલો રેડી છે તો અમે આવી ગયા છીએ ઘરે અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ હે કાલે હુઈ જવાનું છે હા તો આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ હવે નવા બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ કિરણભાઈ ગુડ નાઇટ એ જો તો કરી